હેલો મિત્રો, કેમ છો? આજે આપણે અપૂર્જના નવા પ્રશ્નની પર ચર્ચા કરીશું. આજનો આપણો નવો પ્રશ્ન છે પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત સમજાવો. અને આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય છે કે પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત શેઠ અને નોકરના સંદર્ભમાં સમજાવો અથવા તો પછી માલિક અને સ્વતંત્ર કોન્ટ્રાક્ટરના સંબંધમાં સમજાવો. ચાલો, આ સવાલ પૂછાય તો આપણે એને કેવી રીતે લખવાનો છે આજે આપણે જોઈ લઈએ છીએ. ઘણી વખત તમારો શું સવાલ પૂછાય કે પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત શેઠ અને નોકરના સંદર્ભમાં અથવા માલિક અને કોન્ટ્રાક્ટરના સંબંધમાં સમજાય તો તમારે સૌથી પહેલે પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત સમજાવવાનો અને ત્યાર પછી શેઠ અને નોકરની ચર્ચા કરવાની અથવા તો માલિક અને સ્વતંત્ર કોન્ટ્રાક્ટરની ચર્ચા કરવાની, બીજી બધી ચર્ચા નહીં કરવાની. પણ પ્રતિનિધિત્વ જવાબદારી પૂછાય તો એના આખા જવાબને આપણે અહીંયા આ નિયમ મુજબ જોઈ લઈએ. તો સૌથી પહેલાં શું સમજાવવાનું છે? આપણે પ્રસ્તાવના સમજાવશું. ત્યાર પછી આપણે પ્રતિનિધિત્વ જવાબદારી સમજાવવાની કે પ્રતિનિધિત્વ જવાબદારી શું છે. પછી પ્રતિનિધિત્વ જવાબદારીનું ઉદાહરણ આપશું કે પ્રતિનિધિત્વ જવાબદારી ક્યારે લાગુ પડે. પછી પ્રતિનિધિત્વ જવાબદારી સાબિત કરવાની 3 મેથડ છે, 3 રીત છે. તે 3 રીતને સમજાવવાની છે. એ 3 મેથડની જરાક વાત કરીએ તો પહેલી જે રીત છે તે કઈ છે? અનુમોદન દ્વારા. બીજી રીત છે વિશિષ્ટ સંબંધોમાંથી ઉદ્ભવતી જવાબદારી અને ત્રીજું છે મદદગારીથી જે જવાબદારી ઉદ્ભવે પ્રતિનિધિત્વ. તે 3 સ્વરૂપ છે. એ 3 સ્વરૂપની અંદર વાત કરતા જે બીજા નંબરની છે એની અંદર શેઠ અને નોકર આવે, એની અંદર તમારા માલિક અને કોન્ટ્રાક્ટર આવે, એની અંદર તમારા પ્રિન્સિપલ અને એજન્ટ આવે, એની અંદર તમારા કંપની અને ડિરેક્ટર આવે. તો એ 4 જે બાબતો બધી આવશે આના અંદર આવશે, બીજા નંબરના અંદર આવશે. બરાબર. પછી આપણે કેસ લો સમજાવવાના અને સમાપન. હવે તમને પૂછે કે પ્રતિનિધિત્વ જવાબદારી અને શેઠ અને નોકરના સંદર્ભમાં સમજો તો પ્રતિનિધિત્વ જવાબદારી સમજાવવાની અને ફક્ત આપણે શું સમજાવશું? શેઠ અને નોકર સમજાવવાનું, બીજું બધું સમજાવવાની જરૂરત નથી. પણ આપણે પૂરેપૂરું આખો જે નિયમ છે, પૂરેપૂરો સિદ્ધાંત છે જે આજે આપણે સમજી લઈએ. ચાલો, સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના લખવાની છે કે જ્યારે પણ વ્યક્તિના કોઈ પણ કૃત્યો થાય ત્યારે એની જવાબદારી કેવી રીતે ઉદ્ભવે એ સાબિત કરવા માટે તમે જોઈ ગયા કે નિરપેક્ષ જવાબદારી આવે, પ્રતિનિધિત્વ જવાબદારી આવે. તો પ્રતિનિધિત્વ જવાબદારી અંદર શું છે કે જે વ્યક્તિ પોતે કંઈ ખોટું કૃત્ય કરે કે નુકસાન કરે તો એ વ્યક્તિ પોતે જવાબદાર છે. પણ ઘણી વખત બીજી વ્યક્તિના કૃત્ય માટે પણ અમુક વ્યક્તિ જવાબદાર હોય તો તેને શું કહેવામાં આવશે? પ્રતિનિધિત્વ જવાબદારી. આની ચર્ચાની વાત નીચે મુજબ છે. શેઠ અને નોકરના સંદર્ભમાં લાગુ પડે, માલિક અને સ્વતંત્ર કોન્ટ્રાક્ટરના સંબંધમાં લાગુ પડે, પછી પ્રિન્સિપલ અને એજન્ટના સંદર્ભમાં લાગુ પડે, જેની ચર્ચા નીચે મુજબ છે. આમ કહીને તમારે પ્રસ્તાવની અંદર 5 થી 7 લીટી લખવાની છે. હવે આપણે ડીપમાં જોઈએ કે પ્રતિનિધિત્વ જવાબદારી વિકેરિયસ લાયબિલિટી કોને કહેવામાં આવે. તો પ્રતિનિધિત્વ જવાબદારીનો મતલબ શું થાય કે જ્યારે વ્યક્તિ પોતે કંઈ કૃત્ય કરે, હાનિ પહોંચાડે, નુકસાન કરે તો કોણ જવાબદાર છે? તે વ્યક્તિ પોતે પોતાના કૃત્ય માટે, નુકસાન માટે અને હાનિ માટે જવાબદાર છે. પણ પ્રતિનિધિત્વ જવાબદારી એમ કે ઘણી વખત બીજાના કોઈ કૃત્યો હોય, આપણે કોઈ વ્યક્તિને કંઈ કામ સોંપેલું હોય અને એ કૃત્યના માટે પણ આપણે જવાબદાર છે, એ વ્યક્તિ પોતે જવાબદાર નથી. બરાબર ને? એટલે ઘણી વખત બીજાના કૃત્ય માટે પણ કોઈ એક વ્યક્તિ પોતે જવાબદાર હોય. જેણે કોઈ વ્યક્તિને જવાબદારી સોંપેલી હોય તો તે જવાબદારી સોંપનાર વ્યક્તિ ઘણી વખત જવાબદાર બને. બરાબર. તો ક્યારે ક્યારે જવાબદાર બને તેને સાબિત કરવા માટેનો જે સિદ્ધાંત છે તેને શું કહેવામાં આવશે? પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત. એટલે ટૂંકમાં એમ કહી શકીએ આપણે કે જ્યારે કોઈ બીજી વ્યક્તિના કૃત્યથી પણ જે વ્યક્તિ જે જવાબદારી આપેલી હોય તે વ્યક્તિ પોતે જવાબદાર બને, કોઈ હાનિના માટે, કોઈ નુકસાનના માટે, કોઈ અપકૃત્યના માટે, કોઈ કૃત્યના માટે, તો તેને શું કહેવામાં આવશે? પ્રતિનિધિત્વ જવાબદારી તરીકે ઓળખવામાં આવશે. ઉદાહરણ તરીકે એક કામ લઈ લઈએ આપણે. તો અહીંયા વાત કરેલી છે એક માલિક છે, એ પોતાનું ઘર બાંધવા માટે કોને કામ સોંપે છે? કોન્ટ્રાક્ટરને કામ સોંપે છે. ચાલો, હવે કોન્ટ્રાક્ટરના અંદર ઘણા બધા કડિયાઓ કામ કરે છે. ટાઇલ્સ નાખવાનું કામ આ કડિયાને સોંપેલું છે. કોણે? આ કોન્ટ્રાક્ટરે. આપણે કોને કામ સોંપી દીધું? માલિકે કોન્ટ્રાક્ટરને ઘર બાંધવાનું કામ સોંપી દીધું. પણ આ કડીઓને એ બધા કામ કરે, દિવાલ બનાવે છે ને નીચે પ્લાસ્ટર કરે છે ને તમારી ટાઇલ્સ નાખવાનું કામ કરે. માલિક જોઈ લે છે કે આ ટાઇલ્સ બરાબર નાખેલી નથી. તો જવાબદાર કોણ આની અંદર? માલિક જવાબદાર, કોન્ટ્રાક્ટર જવાબદાર કે કડીઓ જવાબદાર? તો માલિક કોને કહેશે? કોન્ટ્રાક્ટરને કહેશે. ભલે આને કામ બરાબર નથી કર્યું, કોણે? કડીએ. પણ જવાબદાર કોણ કહેવાશે? કોન્ટ્રાક્ટર જવાબદાર કહેવાશે. એનો મતલબ કે ભલે કડિયાએ કામ ખોટું કર્યું છે પણ જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર. એટલે બીજાના કૃત્યના કારણે પણ જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર. આને કહેવામાં આવશે પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત. ફરી પછી ટાઇલ્સ ઉખેડવી પડશે અને ફરી પછી નવા નામથી બધી જવાબદારીનો ખર્ચો કોણ કરશે? કોન્ટ્રાક્ટર કરશે. તો આવી જ રીતે ઘણી વખત બીજાના કૃત્યના કારણે કોઈ વ્યક્તિ જવાબદાર બને, હાનિના કારણે જવાબદાર બને, નુકસાનના કારણે જવાબદાર બને, તો એ જવાબદારીને શું કહેવામાં આવશે? પ્રતિનિધિત્વ જવાબદારી કહેવામાં આવે. તો બીજાના કૃત્યના કારણે કોઈ એક વ્યક્તિ જવાબદાર બનતો હોય તો તેને શું કહેવામાં આવશે? પ્રતિનિધિત્વ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા લખેલું છે ઘણીવાર બીજાના કૃત્ય કે જેને જવાબદારી સોંપી હોય તેના કૃત્યના માટે આપણી જવાબદારી બની જાય છે. એને શું કહેવામાં આવશે? પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત કહેવામાં આવે. અને આ ઉદાહરણ તમારે નીચે ડ્રોઈંગ કરીને સમજાવવાનું છે. બરાબર. ચાલો, હવે પ્રતિનિધિત્વ જવાબદારી કેટલી રીતે લાગુ પડે, ક્યાં ક્યાં લાગુ પડે? તો એની રીત છે 3 રીતે જવાબદારી લાગુ પડે છે. તો પહેલી રીત છે તમારી અનુમોદનથી જવાબદારી લાગુ પડે. હવે અનુમોદન શું છે તે સમજીએ. પછી બીજી વાત કરેલી છે વિશિષ્ટ સંબંધોમાંથી જવાબદારી ઉપર. વિશિષ્ટ સંબંધોના કારણે પણ જવાબદારી લાગુ પડે.
ત્રીજી વાત છે જે મદદગારીથી જવાબદારી લાગુ પડે છે. તો આ તમારે અહીંયા શું કરવાનું કે 3 રીતે જવાબદારી લાગુ પડે. પ્રતિનિધિત્વની ડ્રોઈંગ કરો, 3 મુદ્દા બનાવો અને પહેલી છે અનુમોદન, બીજી છે વિશેષ સંબંધો, ત્રીજા મદદગારી. પછી આ વિશેષ સંબંધના નીચે તમારે શું લખવાનું? શેઠ નોકર, બરાબર, માલિક કોન્ટ્રાક્ટર, બરાબર ને, પછી તમારો અભિકર્તા અને એજન્ટ. એ રીતે તમારે 4 મુદ્દા લખવાના છે, જે અહીંયા લખેલા જ છે મેં. પ્રિન્સિપલ, એજન્ટ, પીડીના ભાગે એ રીતે લખવાના. અને પછી જો તમે મદદગારી લખો તો પણ ચાલશે. અહીંયા તમારે સજાવવાનું કામ કરવાનું છે, ડ્રોઈંગ કરવાનું કામ કરવાનું છે. ચાલો હવે આપણે સમજીએ કે પ્રતિનિધિત્વ જવાબદારી ક્યારે લાગુ પડે, કયા સંબંધોમાં લાગુ પડે. તો પહેલી શું વાત કરી? અનુમોદનથી જવાબદારી ઉદ્ભવે છે. હવે અનુમોદનનો મતલબ શું? અનુમોદનનો મતલબ થાય તમે કોઈ કૃત્ય કરો અને પછાડથી હા પાડો તો તેને શું કહેવામાં આવે? અનુમોદન. દાખલા તરીકે દુકાનની અંદર માલિક ગયો છે ઘરે અને જે નોકર છે એ માલિક વતી કોઈ વસ્તુને વેચે છે, બરાબર ને, તો વેચવાનું કામ કરે છે. એ શું છે? હજુ માલિક તો ઘરે છે અને ખબર નથી કે વસ્તુ વેચાઈ ગઈ છે, પણ આ જે નોકર છે તે વસ્તુ વેચવાનું કામ કરે છે અને પછાડીથી માલિક આવે છે. જ્યારે નોકર એને જણાવે કે મેં આ વસ્તુ વેચી, તો પછાડીથી શું પડે છે? સારુંથી ચાલો વેચી નાખી તો કંઈ વાંધો નથી. તો અનુમોદન દ્વારા શું કરવામાં આવે? સ્વીકૃતિ આપવામાં આવે. પછી વસ્તુ બગડેલી નીકળીને પેલો માલિક કેસ કરે, વસ્તુ બગડી જાયને કેસ કરે. કોના પર કરે? તો જવાબદાર કોણ? આ જે વસ્તુનો માલિક છે, બરાબર ને, દુકાન ચલાવનાર છે તે, જેણે વસ્તુ વેચી તે નહીં, એ તો નોકર છે. એટલે જવાબદાર કોણ બની જાય? એટલે ઘણી વખત અનુમોદનથી જવાબદારી ઉદ્ભવે. એનો મતલબ કે જ્યારે કોઈ કૃત્ય કરીએ અને એ કૃત્યને પછાડીથી આપણે શું કરીએ? હા પાડીએ, તો એને શું કહેવામાં આવે? અનુમોદન દ્વારા શું કરેલું હોય? જવાબદારી સ્વીકારેલી હોય. હવે આવા કિસ્સા હોય તો કોણ જવાબદાર બને? માલિક જવાબદાર બને. અહીંયા ઉદાહરણ આપવાનું છે, બરાબર. ઉદાહરણની અંદર શું કરવાનું આપણે? દાખલા તરીકે દુકાનનો માલિક છે અને ત્યાં એક નોકર કામ કરે છે. દુકાનનો માલિક ઘરે જાય છે, બરાબર, કામ કરવા માટે અથવા તો ઘરે જમવા માટે જાય છે. ત્યારે દુકાનનો જે નોકર જે છે તે શું કરે છે? વેચાણનું કામ કરે છે કોઈ બીજી વ્યક્તિ સાથે, ગ્રાહક સાથે. અને વસ્તુ દાખલા તરીકે રેડિયો અથવા ટીવી આપી દીધી છે અને પછાડીને માલિક આવ્યો ઘરે, દુકાન પર આવે છે અને દુકાન પર પહેલાં કે મેં આજે ટીવી વેચી છે, આ ગ્રાહકને બિલ ફાડીને આપ્યું છે. પહેલાં દુકાનદારે શું કીધું કે વેલ એન્ડ ગુડ છે, દુકાનના માલિકે સારું કર્યું, ચાલો. પણ એ ટીવી ફોલ્ટવાળી નીકળી તો જવાબદાર કોણ કહેવાશે? જવાબદાર માલિક કહેવાશે, નહીં કે નોકર. એટલે કે આ જે પછાડીથી આપણે જે એક્સેપ્ટન્સ આપીએ, બરાબર, સ્વીકારીએ, જવાબદારી સ્વીકારીએ, તેને શું કહેવામાં આવે? અનુમોદન દ્વારા જવાબદારી ઉદ્ભવેલી કહેવાય. તો પેલી ટીવીની અંદર જે બી નુકસાન ભોગવશે, જે બી કંઈ ખામી ઉદ્ભવશે, એ કોના પર કેસ કરશે? તો આ દુકાનનો માલિક છે એના પર કેસ કરે, નહીં કે નોકર. નોકર જવાબદાર નથી એ કૃત્યમાં, તેને તો વસ્તુ વેચી દીધી અને પેલા માલિક એને પછાડથી હા પડી. તો આ ટાઈપનો જે કરાર છે એને શું કહેવામાં? અનુમોદન દ્વારા જવાબદારી સ્વીકારી તો પ્રતિનિધિત્વ જવાબદારી લાગુ પડે. પણ સાંભેવાળાએ એને પાછળથી એક્સેપ્ટ કરેલું હોવું જોઈએ. એક્સેપ્ટ ન કરે તો પછી નહીં ચાલે. પછી પેલો માલિક કહી દે કે તું કોણે પૂછીને બધું વેચ્યું ને કર્યું તો નહીં ચાલે. હા, પણ પછાડથી એને હા પાડેલી હોય ને પછીથી કંઈ થયું તો પછી એ જવાબદાર બને. તો આને કહેવામાં આવે અનુમોદન દ્વારા પ્રતિનિધિત્વ જવાબદારી સ્વીકારવી. કંઈક હમણાં કૃત્ય કરી નાખે, તમારા વતી કોઈ વ્યક્તિ કૃત્ય કરે પછાડથી તમે હા પાડો, ચાલો હા વાંધો નહીં, સારું થયું, તો કંઈ વાંધો આવતો નથી, બરાબર. તો અનુમોદન દ્વારા જવાબદારી ઉદ્ભવે. આ પહેલો મુદ્દો તમારો શાની અંદર આવે? પ્રતિનિધિત્વ જવાબદારીની અંદર આવે. હવે આપણે બીજા મુદ્દાની વાત કરું. બીજા મુદ્દાની અંદર શું આવશે? વિશિષ્ટ સંબંધો દ્વારા જવાબદારી ઉદ્ભવે. વિશિષ્ટ સંબંધોની અંદર 5 પ્રકાર છે બુકની અંદર. પહેલો પ્રકાર કયો છે? શેઠ અને નોકરના સંદર્ભમાં. તો ખાલી શેઠ અને નોકર સમજાવવાનું પૂછાય તો એક્ઝામની અંદર. પછી બીજું શું આવશે? માલિક અને સ્વતંત્ર કોન્ટ્રાક્ટરની અંદર પણ જવાબદારી ઉદ્ભવે, બરાબર. ત્રીજો છે તમારો પ્રિન્સિપલ એજન્ટ. ચોથો છે તમારો કંપની અને ડિરેક્ટર. પાંચમો છે તમારો પેઢી અને ભાગીદાર. આવા વિશિષ્ટ સંબંધો છે, એની કારણે બી કોઈ વ્યક્તિ જવાબદાર ઉદ્ભવે. ક્યારે ઉદ્ભવે, ક્યારે ન ઉદ્ભવે, એ આપણે અહીંયા સમજાવવાનું છે. તો પહેલો મુદ્દો આપણે જોઈએ, શેઠ અને નોકરના સંદર્ભમાં જવાબદારી ક્યારે ઉદ્ભવે. ચાલો, નોર્મલી શેઠ અને નોકરનો સંબંધ કેવો છે? તો શેઠ જે બી પ્રકારના કામ સોંપે, કોને સોંપે? નોકરને. તો તે નોકરે એ કામ કરવાના હોય. એટલે મોસ્ટ ઓફલી નોકરના કામ માટે કોણ જવાબદાર હોય? શેઠ જ જવાબદાર છે. કારણ કે બંને ઉપર અધિકાર જમાવે. શેઠ શું કરે છે? નોકર ઉપર અધિકાર જમાવે છે, એને પૈસા આપે છે, પગાર આપે છે અને કામ કરાવડાવે છે, બરાબર ને. તો કોણે કામ કરવાનું? નોકરે કોની મરજીથી કામ કરવાનું? તો શેઠની મરજીથી કામ કરવાનું હોય. પછી દુકાનની અંદર હોય કે કોઈ બીજી કોઈ પણ ફિલ્ડની અંદર હોય. પણ અહીંયા જવાબદાર કોણ મોસ્ટ ઓફલી હોય? કે શેઠ અને નોકરનો સંબંધ કેવો છે? તો અધિકારવાળો સંબંધ છે. શેઠ અધિકાર ધરાવે છે, બરાબર, કોઈ કામ વતી, કારણ કે પગાર ચૂકવે છે. તો શેઠ મોસ્ટ ઓફલી બધા જ બાબતો માટે જવાબદાર કહેવાય, બરાબર ને. પણ ક્યારે શેઠ જવાબદાર છે ને ક્યારે શેઠ જવાબદાર નથી, એની આપણે અહીંયા વાત કરીએ. એના સિદ્ધાંત શું કહે છે? તો પહેલે તમારે વાત લખી દેવાની કે શેઠ બધા જ કામ માટે જવાબદાર. કારણ કે શેઠ કામ સોંપે, શેઠ હક આપે છે, એ પ્રમાણે એને કામ કરવાનું નોકરે, બરાબર. એ કંઈ પોતે જાતે તો કામ કરતો નથી નોકર. શેઠ કે એ પ્રમાણે જ કામ કરવાનું હોય. તો કયા કયા કિસ્સામાં શેઠ જવાબદાર ઠરે, કે અહીંયા આપણે લખવાનું. હવે ક્યારે શેઠ જવાબદાર ઠરે અને ક્યારે શેઠ જવાબદાર નથી. શાના માટે? અપકૃત્ય માટે. એટલે કે આ પ્રતિનિધિત્વ જવાબદારી માટે, કે કંઈ નુકસાન થાય કે કંઈ હાનિ થાય, બરાબર, તેના માટે ક્યારેય જવાબદાર નથી. હવે શેઠ શું કરે? નોકરને કામ સોંપે. એટલે શેઠ જવાબદાર છે. કયા કયા સંજોગોમાં શેઠ જવાબદાર છે તે આપણે સમજાવીએ. પછી આપણે લખીએ કે ક્યારે શેઠ જવાબદાર નથી.
ચાલો તો સૌથી પહેલી વાત કરશું કે શેઠ શું કરે, હુકમનો અમલ કરે. શેઠના હુકમનો અમલ કોણ કરે? નોકર કરે. બરાબર. તો શેઠે જે કામ હોય પોતે કોણે કર્યું? નોકરે કર્યું. નોકરથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, કંઈ અપૂત થઈ ગયું કે હાનિ થઈ ગઈ, તો જવાબદાર કોણ? શેઠ. બરાબર. શેઠ ક્યારે જવાબદાર? શેઠે હું કામ કરવા માટે કીધેલું હોય, શેઠે હુકમ કરેલો હોય, કોને? પેલા નોકરને. એને પેલો હુકમનો અમલ કરે કોણ? નોકર. તો ત્યારે લાગુ પડે. ઉદાહરણ આપીને સમજાવું તમને, જો ડીપમાં પૂછાય તો. બરાબર. બાકી વાંધો નથી. શેઠે કામ સોંપેલું હોય ને પેલો હુકમનો અમલ કરે કોણ? તો તમારો નોકર. પહેલો મુદ્દો આ લખવાનો. બરાબર. બીજો છે સોંપેલ કાર્યો બરાબર કરે. જ્યારે શેઠે કામ સોંપેલું હોય કોને? નોકરને. અને પેલો નોકર બરાબર જ કામ કરતો હોય ને કંઈ ભૂલ થઈ જાય ને કંઈ નુકસાન થઈ જાય તો બી કોણ જવાબદાર? તો શેઠ જવાબદાર બને છે, નોકર જવાબદાર થતો નથી. બરાબર. ચાલો, જેમ કે આ કિસ્સો આપણે જોઈ ગયા. શેઠે કામ સોંપેલું હતું. બરાબર. ચાલો, બરાબર નહીં ગઈ તો બી કોન્ટ્રાક્ટર જવાબદાર છે. બરાબર ને? તો એ વસ્તુ છે. શેઠ તરફથી આદેશ કરવામાં આવેલો હોય, શેઠે કીધું કે આ કૃત્ય તારે કરવાનું છે. પછી સારું હોય કે ખરાબ કૃત્ય કરવા કે પેલું આ જગ્યાથી ત્યાં મૂકી દે અને લઈ જતા તૂટી જાય છે વસ્તુ, તો બી જવાબદાર કોણ? શેઠ. બરાબર. કારણ કે શેઠે જવાબદારી સોંપેલી છે કામ કરવા માટે, એને આદેશ આપેલો છે આ કાર્ય કરવા માટે. તે પછી ખોટું કૃત્ય હોય કે સારું કૃત્ય હોય, કારણ કે એણે કીધું કરવા માટે એટલે આપણે કરવું પડે, કારણ કે એ આપણા પર અધિકાર જમાવે છે. તો કયા સંજોગોમાં શેઠ જવાબદાર છે? તો હુકમનો અમલ કરાવવા માટે કીધેલું હોય ને પેલો અમલ કરે ત્યારે, સોંપેલું કાર્ય વ્યવસ્થિત બરાબર કર્યા કરતો હોય નોકર, તો પછી કંઈ વાંધો આવતો નથી, તો જવાબદાર કોણ? શેઠ છે. બરાબર. શેઠ તરફથી આદેશ થાય કરવા માટે, કંઈ કૃત્ય કરવા માટે કીધેલું હોય ને કૃત્ય કરે ને કંઈ ભૂલ થઈ ગઈ હોય તો બી જવાબદાર કોણ? શેઠ છે. હવે કયા સંજોગોની અંદર શેઠ જવાબદાર નથી? એનો મતલબ શું થાય? શેઠ જવાબદાર નથી તો કોણ જવાબદાર છે? નોકર. એટલે કે નોકર જવાબદાર ક્યારે હોય એમ લખી શકાય. પણ આપણે શું લખવાનું કે ક્યારે શેઠ જવાબદાર નથી એવું. પણ એ પહેલાં બે નિયમની આપણે વાત કરીએ જે અહીંયા કામ લાગે છે. બરાબર. આની અંદર એ તમારા એક્ઝામની અંદર લખવાના જ છે. પહેલો નિયમ છે રિસ્પોન્ડન્ટ સુપિરિયર. રિસ્પોન્ડન્ટ સુપિરિયરનો મતલબ ઉપરી અધિકાર જવાબદાર કહેવાય. ક્યારે? આ સંજોગોની અંદર પોતે કાર્ય કરાવે છે એટલે જવાબદાર જ છે. તો રિસ્પોન્ડન્ટ સુપિરિયરનો નિયમ લાગે. આ એક લેટિન મેક્સિમ છે, એને કહેવામાં આવે રિસ્પોન્ડન્ટ સુપિરિયર. ઇંગ્લિશમાં આપણે ગુજરાતીમાં લખે તો પણ ચાલે કે ઉપરી અધિકારી જવાબદારી કહેવાય. એટલે કે ઉપરી અધિકારી ક્યારે જવાબદારી? પોતે કામ કરાવતો હોય તો જવાબદાર કહેવાય. એટલે રિસ્પોન્ડન્ટ સુપિરિયર જવાબદાર છે. ઉપરી અધિકારી જવાબદાર છે જ્યારે એને કામ સોંપેલું હોય, કરાવતો હોય ત્યારે. અહીંયા તમારે 3 થી 4 લાઇનમાં લખવાની. બીજી એક મેક્સિમ છે લેટિન મેક્સિમ, ક્વી ફેસિટ પર ઓલિયમ ફેસિટ પરસે. ક્વી ફેસિટ પર ઓલિયમ ફેસિટ પરસે. એનો મતલબ શું થાય ગુજરાતી કરીએ તો? જે બીજા વતી કામ કરાવે તે પોતે જવાબદાર છે. જે બીજા વતી કામ કરાવે તે પોતે જવાબદાર છે. બીજા વતી કોણ કામ કરાવડાવે છે? કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું પણ બીજા વતી કામ કરાવડાવે છે, એટલે નોકર પાસે કામ કરાવે તો જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર. બરાબર. ભલે બીજા પાસેથી કામ કરાવતો હોય, ટાઇલ્સ નાખવાનું હોય કે દિવાલ બાંધવાનું. તો આ બે નિયમના આધારે શું લાગુ પડે છે? ક્યારે કોણ જવાબદાર છે એ આ બે નિયમના આધારે લાગુ પડે. આ બે નિયમની ચર્ચા તો કરવાની જ, પણ એ આના અંદર આવે શેઠ અને નોકરના સંબંધમાં આવે, એની વચ્ચે વાત કરજો. હવે આપણા મુદ્દા પર આવી જાય ફરી પાછું. ક્યારે શેઠ જવાબદાર નથી? એનો મતલબ કે નોકર જવાબદાર છે. કયા સંજોગોમાં? પહેલી મુદ્દાની વાત કરીએ. નોકર શું કરતો હોય? છળકપટ કરતો હોય, ગેરકાયદેસર કામ કરતો હોય, ચોરી કરતો હોય કે કંઈ બી કરતો હોય. દાખલા તરીકે અહીંયા ટાઇલ્સ ચોરી જાય, રેતી ચોરી જાય તો જવાબદાર કોણ? કર્યો. બરાબર. તો આ વસ્તુ છે. નોકર છળકપટ કરતો હોય, દગો કરતો હોય. બરાબર. તો તેવા સંજોગોમાં કોણ જવાબદાર? તેવા સંજોગોમાં નોકર જવાબદાર, શેઠ જવાબદાર નથી. બરાબર. તો નોકરે પછી જવાબદારી ભોગવવી પડશે, જે બી નુકસાન થાય કે જે બી કંઈ થાય તો. બીજી વાત છે આદેશનું પાલન ન કરતો હોય. શેઠે કીધું છે આ કામ કરવાનું છે અને એ પોતાની મરજી મુજબ કામ કરતો હોય, આદેશનું પાલન ન કરતો હોય, ખોટી રીતે કામ કરતો હોય. બરાબર. તો તેવા સંજોગોની અંદર બી શું થાય? તો તેવા સંજોગોની અંદર પણ નોકર જવાબદાર છે, શેઠ જવાબદાર નથી. બીજી છે પોતાની રીતે નિર્ણય લેતો હોય. પોતાની રીતે બધી મન મુજબનો કામ કરતો હોય. હવે પોતાની રીતે આપણે કંઈ બી કરતા હોય તો જવાબદાર કોણ થઈએ? આપણે પોતે જ થઈએ. તો અહીંયા પણ શેઠ જવાબદાર નથી. કોણ જવાબદાર છે? નોકર પોતે જવાબદાર છે. જો નોકર પોતે જાતે નિર્ણય લેતો હોય તો આવી રીતે તમારે અહીંયા ડીપમાં સવાલ પૂછાય ને, હાલો ખાલી શેઠ અને નોકર સમજાતો ડીપમાં તમારે ઉદાહરણ આપીને સમજાવવાનું છે 3-4 લાઇનમાં આ એક મુદ્દા. બરાબર. આટલું ક્લિયર રાખજો. આગળની વાત કરીએ. કાર્ય માટે સત્તા અધિકાર ન હોય. નોકરને કંઈ બી કાર્ય કરવા માટે સત્તા અને અધિકાર ન હોય ને છતાં પણ એ કંઈક કૃત્ય કરે, કંઈક કાર્ય કરે તો જવાબદાર કોણ થવાનું? નોકર જવાબદાર. કારણ કે શેઠ એને પરમિશન આપેલી જ નથી, પરવાનગી આપેલી જ નથી. જવાબદાર કોણ? નોકર. શેઠ જવાબદાર નથી. શેઠે કાર્ય કરવા ના પાડી હોય, કોઈ કાર્ય કરવા માટે, કોઈ કૃત્ય કરવા માટે શેઠે ના પાડેલી હોય નોકરને કે ભાઈ આ કૃત્ય તારે કરવાનું નથી, છતાં બીજું એક કૃત્ય કરે તો જવાબદાર કોણ કહેવાશે? નોકર જવાબદાર કહેવાશે. શેઠ એ સંજોગોમાં જવાબદાર નથી. તો તમારે શેઠ અને નોકરની સંબંધની વાત કરવાની. પછી ક્યારે શેઠ જવાબદાર છે અને ક્યારે શેઠ જવાબદાર નથી. બરાબર ને? એની વાત કરવાની. શેઠ જવાબદાર નથી એનો મતલબ કે નોકર જવાબદાર છે. બરાબર. એ વસ્તુની વાત તમારે અહીંયા શેઠ અને નોકરના સંબંધમાં કરવાનું.
ઓકે, ક્લિયર સમજાઈ જ ગયો હશે. ચાલો, અહીંયા કેસની ચર્ચા કરવાની આવે, ડાયરેક્ટ જ કેસ પર કૂદી મારી દેવાની, બરાબર. પણ અહીંયા આપણે પછીથી સમજાવશું, કારણ કે હજુ આપણો સવાલ બાકી છે. હાલ શોર્ટમાં ખાલી પ્રતિનિધિત્વ જવાબદારી પૂછાય તો આ રીતે શોર્ટમાં લખવાનું, હા, બોલાંબુ નહીં લખવાનું, તો ખાલી મુદ્દા સમજાવવાના. પણ જો ખાલી સેટ અને નોકરની જવાબદારી પૂછેલી હોય તો પછી લાંબુ આ મુદ્દાને તમારે ડીપમાં સમજાવવાનું. 2 થી 2.5 પેજ, આટલામાંથી તમારે 2 થી 2.5 પેજ ઉદાહરણ આપીને બનાવીને લખવા પડશે. ચાલો, નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ માલિક અને સ્વતંત્ર કોન્ટ્રાક્ટર. આના કિસ્સામાં પણ જવાબદારી ઉદ્ભવે, પ્રતિનિધિત્વ. હવે માલિક છે એ કંઈ કૃત્ય કરવા માટે કામ સોંપે કોને? કોન્ટ્રાક્ટરને. કોન્ટ્રાક્ટર કઈ રીતે કામ કરે? સ્વતંત્ર રીતે કામ કરે છે. દાખલા તરીકે અહીંયા એક માલિક છે, આ ઉદાહરણ અહીંયા બી લખી દેવાનું, બરાબર, વાંધો નથી. માલિક છે કોન્ટ્રાક્ટરને ઘર બનાવવા માટે કામ આપે, તો એ ઘર બનાવશે, જે પ્રમાણનો ડાયાગ્રામ હશે, જે પ્રમાણનું ફિલ્ડ હશે તે પ્રમાણે પછી કોઈ બી કામ કરાવડે, કડિયા ગમે ત્યાંથી લાવે, કંઈ બી કરાવડાવે. પણ અહીંયા શું છે, માલિક દ્વારા કોન્ટ્રાક્ટરને કોઈ કૃત્ય કરવા માટે આપેલ હોય તો કોન્ટ્રાક્ટર સ્વતંત્ર રીતે કામ કરે છે, બરાબર ને. જે પ્રમાણે આને કીધેલું કે મારું ઘર બનાવવાનું છે, તો ઘર બનાવવાનું કામ કરશે. તો જે કૃત્ય માલિક તરફથી સોંપાયેલું હોય એ સોંપાયેલું કૃત્ય કોન્ટ્રાક્ટર દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવે છે. એમાં પછી માલિક શું કરે? પૂછપરછ કરતો નથી, બરાબર ને. અંદર ચંચુપાત કરતો નથી, દેખરેખ રાખવાનો બહુ કંઈ સવાલ આવતો નથી, બરાબર ને. તો આ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આગળ જાય, કોન્ટ્રાક્ટર પોતાની મરજી મુજબ જ કામ કરે, બરાબર ને. માલિક તેના પર કોઈ દાબદમાણ કે અધિકાર રહેતો નથી. એણે એનું કામ સોંપી દીધું કે આ કામ કરવાનું છે, ભાઈ મારે 500 મોબાઈલ જોઈએ છે, કોન્ટ્રાક્ટ આપી દે કે વસ્તુ બનાવવાનો, કે આ વસ્તુ મને બનાવીને આપો, તો એ 500 કોન્ટ્રાક્ટર એને લાવીને આપી દેશે. કેવી રીતે બનાવે, કોની પાસે બનાવવાનું, શું કરે, એના તો કંઈ લેવા દેવા નથી. કોને? માલિકને. એને તો ખાલી કોન્ટ્રાક્ટ આપી દીધો, કોન્ટ્રાક્ટ મુજબનું કામ થઈ જવું જોઈએ. તો બધા ફિલ્ડમાં આપણને મકાનના ફિલ્ડમાં જોવા મળે. ઉદાહરણ તરીકે લઈએ, બરાબર. દાખલા તરીકે સરકાર જે છે તે મેટ્રો ટ્રેનનો કોન્ટ્રાક્ટ આપે છે કોઈ કંપનીને, તો સરકાર જે છે તે માલિક કહેવાય, અને મેટ્રો ટ્રેન જે આ બ્રિજ બનાવવાનું કામ કોઈને સોંપવામાં આવેલું છે તે કોઈ કંપની છે, તે શું થઈ ગયું? કોન્ટ્રાક્ટર. હવે કોન્ટ્રાક્ટર છે સ્વતંત્ર કોઈને પણ કામે રાખી શકે, પણ એનું કામ શું છે? આ બ્રિજ નાખવાનો છે, બરાબર. તમે જોયું હશે ગામમાંથી બ્રિજ પસાર થઈ રહ્યો છે હમણાં મેટ્રો ટ્રેનનો, તો એ વસ્તુ છે, અથવા તો બુલેટ ટ્રેનનો, તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ચાલો, તો આ ઉદાહરણ અહીંયા સમજાવી દેવાનું. હવે આપણે વાત કરીએ કે માલિક ક્યારે જવાબદાર છે અને માલિક ક્યારે જવાબદાર નથી. માલિક જવાબદાર નથી એનો મતલબ કોણ જવાબદાર? કોન્ટ્રાક્ટર જવાબદાર. ચાલો, તો આવી રીતે સમજાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે માલિક ક્યારે જવાબદાર છે પોતાના કૃત્ય માટે. તો સૌથી પહેલાં ગેરકાયદેસર કામ કરાવે, એટલે કે રાજ્ય સરકાર જે અથવા તો કેન્દ્ર સરકાર છે તે ખોટું કામ કરવા માટે કહે કે આ કામ તમારે કરવાનું છે, તો જવાબદાર કોણ? જે વ્યક્તિએ કામ સોંપેલું હોય તે. ખોટું કામ કરવાનું, ગેરકાયદેસર કૃત્ય. દાખલા તરીકે ગુજરાત અને આની અંદર દમણની અંદર દારૂનો વેપલો બંધ છે, અહીંયા તો કોઈ માલિક છે, બરાબર, અથવા માલિક ગુજરાતનો, તે તારે કહે કે ભાઈ દારૂ મોકલાવને પેલો મોકલાવે, તો જવાબદાર કોણ? ગુજરાતનો માલિક, કારણ કે એને ખબર હોવી જોઈએ કે અહીંયા ગુજરાત દારૂબંધીનો વેપાર થઈ નહીં શકે, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ગેરકાયદેસર કામ કરાવે તો કોણ જવાબદાર? માલિક પોતે જવાબદાર. બીજું, માલિક અપૂરતી માહિતી આપે, કોને? કોન્ટ્રાક્ટરને. માલિકે અહીંયા મકાનનો નકશો બરાબર આપેલો નહીં હોય, કેટલી જગ્યા છોડવાની, શું કરવાનું, કેટલી દિવાલ રાખવાની, શું રાખવાનું, બરાબર માહિતી જ નહીં આપે, તો જવાબદાર કોણ? તો પછી જવાબદાર કેવો? માલિક. પછી ઘર પેલો ગમે તે રીતે બનાવીને આપે તો જવાબદાર કોની રહેશે? માલિકની રહેશે, બરાબર. એટલે માલિક અપૂરતી માહિતી આપે તેવા સંજોગોમાં કોન્ટ્રાક્ટર જવાબદાર નથી. કોણ જવાબદાર છે? માલિક જવાબદાર છે. ચાલો, નેક્સ્ટ છે કોન્ટ્રાક્ટરના કાર્યમાં દખલ કરે. વારંવાર કોન્ટ્રાક્ટરને જઈને ચંચુપાત કરે કે આમ કર, તેમ કર, ફલાણું કર, ઢીકણું કર, બરાબર ને. તો કોન્ટ્રાક્ટરના કામમાં દખલ કરે, એને એડવાઇસ આપવાનું કામ કરે, બરાબર. ખોટી હોય કે સારું, અને બરાબર કામ ન કરવા દે, તો પછી જવાબદાર કોણ? તો જવાબદાર પછી માલિકે. માલિકે કીધું કે આવું કરવા કીધેલું, અને પછી કંઈ નુકસાન થઈ જાય તો પછી કોની જવાબદાર? તો કોન્ટ્રાક્ટર જવાબદાર નથી, પણ માલિક જવાબદાર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો કોન્ટ્રાક્ટરના કામમાં દખલ કરે તો માલિક જવાબદાર છે. નેક્સ્ટ, માલિકે કાનૂની ફરજ ન નિભાવેલી હોય, બરાબર ને. હવે કાનૂની ફરજ જાતની નિભાવવાની હોય તે નિભાવવાની નહીં હોય. દાખલા તરીકે પરમિશન લેવાનું કામ છે, પરમિશન લેવાનું કામ, ઘરનું પરમિશન લેવાનું કામ કોનું છે? માલિકનું છે. જો પરમિશન નહીં લઈને પેલો કામ કરે તો કામ ચાલુ કર, પછી જોઈ લે હું, એના કારણે કોન્ટ્રાક્ટર કામ ચાલુ કરી નાખે ને પેલા આવીને ઘર તોડી નાખે, બરાબર. નગરપાલિકાવાળા આવીને, તો જવાબદાર કોણ? માલિક પોતે જ છે. એટલે માલિક જો કાનૂની ફરજ ન નિભાવતો હોય તેવા સંજોગોમાં જે કાનૂની કામ છે, બરાબર ને, એને લઈને ન ચાલતો હોય તો જવાબદાર કોણ છે? માલિક જવાબદાર છે. તો આવા સંજોગોની અંદર માલિક જવાબદાર બને છે. આ 4 સંજોગોને તમારે ડીપમાં સમજાવવાના. જો સિંગલ પૂછાય તો બરાબર, પણ હવે તો પૂછાય તો 1 લાઇનમાં લખીને વાત પૂરી કરવાની રહી છે. હવે માલિક ક્યારે જવાબદાર નથી? તો કયા કયા સંજોગોમાં માલિક જવાબદાર નથી? તો કોણ જવાબદાર? કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટરે જવાબદારી નિભાવવી પડશે. એ વળતર આપવાનું હોય કે અપૂર્તિનું હોય કે નુકસાન હોય, કંઈ પણ હોય. ચાલો એની વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, પોતે ખોટું કાર્ય કરે, હિત મુજબ કામ ન કરે. પોતે શું કરે? ખોટા કાર્ય કરતો હોય. જેને કામ સોંપવામાં આવેલું છે તે કામ બરાબર ન કરતો હોય અને ખોટું કાર્ય કરતો હોય, તો જવાબદાર કોણ? તો જવાબદાર પોતે છે, બરાબર. દાખલા તરીકે અહીંયા મેં તમને કીધું ટાઇલ્સ બરાબર નાખવાનું કામ સોંપેલું, બરાબર નહીં કરે, તો જવાબદાર કોણ હતો?
કોન્ટ્રાક્ટર તો પછી કોઈ ડીમી પાસે કામ કરાવડાવે, ત્યાર પછી માલિક જવાબદાર નહીં મળે, તોડાઈને પછી નવે નામથી બધું કરાવડાવે. હિત મુજબ ત્યાં કામ ન કરે, જે હિત હોય, જે હેતુ હોય તે મુજબનું કામ કરવા માટે કીધેલું હોય ને ન કરે તો જવાબદાર કોણ છે? તો એ છે, બરાબર. કોણ? તો કોન્ટ્રાક્ટર જવાબદાર છે, માલિક જવાબદાર નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કાર્ય કરતાં બીજાને મિલકતને નુકસાન થાય કે હાનિ થાય, નિરપેક્ષ જવાબદારીનું સિદ્ધાંત. હવે આપણે મેટ્રો ટ્રેનનું ઉદાહરણ લઈએ કે ઉપર પેલા સ્લેબ નાખી દીધા છે ગામડાની અંદર અને એ પડી જાય, બરાબર, સ્લેબ, અથવા પડી જતાં છટકીને કોઈ વાહનને લાગે તો જવાબદાર કોણ? માલિક કે પછી કોન્ટ્રાક્ટર? તો ગુજરાત સરકાર જવાબદાર નથી. કોણ જવાબદાર છે? આ મેટ્રો ટ્રેનવાળાનું જે સ્લેબ નાખનાર છે કોન્ટ્રાક્ટર તે જવાબદાર છે, અથવા તો તે કંપની જવાબદાર છે. એટલે કે કાર્ય કરતાં બીજાની મિલકતને નુકસાન થાય, કોઈ વ્યક્તિને નુકસાન, કોઈ વ્યક્તિને મરી બી જાય દબાઈને, તો પછી જવાબદાર કોણ છે? કોન્ટ્રાક્ટર છે, બરાબર. ત્યારે માલિક જવાબદાર નથી. નિરપેક્ષ જવાબદારીનો સિદ્ધાંત અહીં લાગુ પડે. વસ્તુ તમે બરાબર કામ કરો, છટકીને બીજાને વાગે તો પછી જવાબદાર કોણ છે? તે વ્યક્તિ જવાબદાર છે જેની ભૂલથી આરોપ થયું હોય તે. તો કાર્ય કરતાં બીજાની મિલકતને કે કોઈ વ્યક્તિને નુકસાન થાય તો પણ જવાબદાર કોણ છે? કોન્ટ્રાક્ટર જવાબદાર છે, માલિક જવાબદાર નથી. ચાલો, કાળજીપૂર્વક કાર્ય ન કરે, કાળજી લઈને જે કામ કરવાનું હોય તે કાળજી ન લઈ અને કામ કરે તો પછી શું થાય? માલિક જવાબદાર નથી. ત્યારે કોણ જવાબદાર છે? કોન્ટ્રાક્ટર. દાખલા કે કોઈ ભયજનક કાર્ય કરતો હોય તે આજુબાજુ કોડન કરીને કામ કરવાનું હોય, બરાબર ને. ઘર બનતા હોય ત્યારે ખબર હોય કે આજુબાજુ ગ્રીન પડદો નાખી દે, પછી પ્લાસ્ટરનું કામ કરે એટલે છટકીને બીજી નહીં જાય. તો કાળજીપૂર્વક કામ કરવાનું હોય તો વાંધો નથી, બરાબર. કાળજીપૂર્વક કામ ન કરતો હોય, ખોટી રીતે કામ કરતો હોય તો પછી કોણ જવાબદાર છે? તો પછી કોન્ટ્રાક્ટર જવાબદાર છે, માલિક જવાબદાર નથી. ચાલો, તો આ રીતે તમારે માલિક અને સ્વતંત્ર કોન્ટ્રાક્ટરની વાત કરવાની, ક્યારે માલિક જવાબદાર છે, ક્યારે માલિક જવાબદાર નથી, બરાબર. એટલે કે કોન્ટ્રાક્ટર ક્યારે જવાબદાર છે એ તમારે સમજાવવાનું રહે. આવી રીતે બે મુદ્દા બીજા આવશે કે પ્રિન્સિપલ અને એજન્ટ અને પેઢી અને ભાગીદાર. તો પ્રિન્સિપલ જ્યારે કંઈ કામ સોંપે કોને? એજન્ટને, અને એજન્ટ બરાબર કામ કરે તો વાંધો નથી, તો પ્રિન્સિપલ જવાબદાર. પણ એજન્ટ બરાબર કામ ન કરતો હોય, બરાબર ને, એજન્ટ ખોટી રીતે કામ કરતો હોય, છળકપટનો ઉપયોગ કરતો હોય, આ જ મુદ્દા ફરી પાછા અહીંયા રિપીટ થાય છે, બરાબર. અહીંયાનો એજન્સીમાં તે જ વસ્તુ ફરી પાછી તમારે શોર્ટમાં લખવાની, પણ પૂછાય તો લખવાની, નહીં તો આ બે મુદ્દાની જ વાત કરીને વાત પૂરી કરી દેવાની. પછી જે પેઢી અને ભાગીદારની વાત આવે તો પેઢી અને ભાગીદારમાં પણ પેઢી મુજબ કામ કોણ કરે? પેઢીનો ભાગીદાર કામ કરતો હોય યોગ્ય રીતે, જે નિયમ મુજબ, પણ યોગ્ય નિયમ મુજબ કામ ન કરતો હોય તો પછી કોણ જવાબદાર છે? ભાગીદાર. તો આટલી વાત તમારે અહીંયા બંધુમાં સમજાવી દેવાની કે પ્રિન્સિપલે કામ સોંપેલું હોય અને એજન્ટ તે મુજબ કામ કરતો વાંધો નથી, પણ એજન્ટ શું કરે? પ્રિન્સિપલની પરવાનગી વગર ખોટા કાર્ય કરતો હોય, ગેરકાયદેસર કાર્ય કરતો હોય તો જવાબદાર કોણ છે? એજન્ટ છે. આવી રીતે તમારે સમજાવી દેવાનું કે એજન્ટ ક્યારે જવાબદાર, પ્રિન્સિપલ ક્યારે જવાબદાર, અથવા પ્રિન્સિપલ ક્યારે જવાબદાર, પ્રિન્સિપલ ક્યારે જવાબદાર નથી. બે ત્રણ લાઈનમાં તમારે બતાવી દેવાનું, પૂછાય તો. બાકી આ બે હું ના પડું કે નહીં સમજાવવાનું, પણ અંદરનો એક પાઠ છે એટલે તમે બે ત્રણ લાઈનમાં આવી રીતે સમજાવી દો તો ચાલે, નહીં સમજાવો તો પણ વાંધો નથી. પણ આ બે મુદ્દા તો તમારે સમજાવી જ દેવાના અને બે ત્રણ લાઈનમાં આને પણ સમજાવી દેવાનું, મારી દ્રષ્ટિએ વધારે માર્ક જોતા હોય તો. ચાલો, હવે આપણે પહેલા મુદ્દાની વાત કરેલી હતી કે અનુમોદન દ્વારા જવાબદારી ક્યારે ઉદ્ભવે. પછી વિશિષ્ટની અંદર આપણે જોઈ ગયા, એમાં સેટ નોકર આવશે, માલિક અને કોન્ટ્રાક્ટર આવશે, પ્રિન્સિપલ એજન્ટ આવે ને પેઢી અને ભાગીદાર ક્યારે જવાબદાર છે, ક્યારે જવાબદાર નથી, તેની આપણે વાત કરવાની. આ બીજો મુદ્દો થયો. હવે આપણો ત્રીજો મુદ્દો આવે કે ક્યારે પ્રતિનિધિત્વ જવાબદારી પાછી લાગે. તો ત્રીજી છે મદદગારીથી જવાબદારી ઉદ્ભવે. કોઈ બી કૃત્ય સાથે મળીને કરતા હોય તો બંને જવાબદાર છે કે નહીં? તો બંને જવાબદાર છે. આઈપીસીની કલમ 107થી લઈને 109, બરાબર. આઈપીસી ભણતા જ છો, મદદગારી ગુનામાં મદદગારી ઉશ્કેરણી કરીને કરેલું હોય, સાથે મળીને કરેલું હોય, એ બધી નિયમો આવે. તો કોઈ પણ કાર્ય સાથે મળીને કરતા હોય, પછી તે મદદગીરી હોય, ઉશ્કેરીને કરતા હોય કે એકબીજા સાથે મળીને કરતા હોય તો જવાબદાર કોણ છે? બંને જવાબદાર છે. એટલે કે પ્રતિનિધિત્વ મુજબ બીજી વ્યક્તિ જવાબદાર બની જાય છે. આપણે સાથે મળીને કામ કરીએ છીએ, ખૂન કરવાનું કામ કરીએ છીએ, તો રસ્તો બાંધકામ કરવાનું કામ કરીએ છીએ આપણે સાથે મળીને, તો એ બી જવાબદાર છે અને બી જવાબદાર છે, બરાબર. તો એવા સંજોગોની અંદર મદદગારી કરેલી હોય કોઈ વ્યક્તિને કોઈ કૃત્યની અંદર તો આપણે એટલા જ જવાબદાર બની જાય છે મદદ કરવામાં ભાગીદાર હોય તો. આ રીતે મદદ કરીને કામ કરતા હોય તો પણ આપણે જવાબદાર બને, ત્યારે પણ આપણે પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત લાગવું પડે છે. ઉદાહરણ આપવાનું, દાખલા તરીકે અ અને બ સાથે મળીને મકાન બાંધકામનું કામ કરે છે અને ખોટી ભૂલ થઈ જાય તો અ બી એટલો જ જવાબદાર છે અને બ બી એટલો જ જવાબદાર છે, બરાબર ને. તો આપણે એમ નહીં કહી શકીએ કે બએ કામ કરેલું હતું તો નહીં ચાલે, આપણે બી જવાબદાર છીએ, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો આ ત્રણ મુદ્દા આપણે અહીંયા પૈતા જે છે કે પ્રતિનિધિત્વ જવાબદારી સિદ્ધાંત કેટલી રીતે લાગે, તો ત્રણ રીતે લાગે તે સમજાવ્યું છે. હવે આપણે શું સમજાવવાનું? કેસ લો સમજાવવાનો છે. આવડે તો લખવાનું, નહીં આવડે તો કંઈ નહીં, પણ એક બે કેસની ચર્ચા તો કરવી જ પડે. તો આપણે અહીંયા પહેલો કેસની અંદર વાત કરી દઈએ. રોબર્ટસન વર્સિસ સ્નેક્સ, બરાબર, એવું નામ છે. જેની અંદર પતિવાદી જે છે, બરાબર, તે સોહર એટલે નોકર કહેવાય, બરાબર. અહીંયા સોફર નામ આપેલું છે. સોફર કરીને છે, એને કારમાં ગેરેજમાં લઈ જવા માટે કહે છે. પ્રતિવાદી એટલે કે સાંભળવાળો કારને ગેરેજમાં લઈ જવા માટે કહે છે. પેલો ગેરેજમાં જતાં પહેલાં ઘરે જાય છે અને જમીને પછી કારને ગેરેજમાં લઈ જતા તો રસ્તામાં શું કરે? કારને નુકસાન થઈ જાય તો પછી જવાબદાર કોણ?
તમારે મને કહેવાનું પેલો નોકર જવાબદાર કે શેઠ જવાબદાર છે? તો જ્યારે જવાબદાર કોણ છે? તમારો પતિવાદી જવાબદાર છે, કારણ કે એણે કાર ગેરેજમાં લઈ જવા માટે કીધેલ છે, તો ગેરેજમાં જતાં જતાં નુકસાન પામે છે, તો જવાબદાર કોણ છે? પતિવાદી છે. પેલો કાર લઈ જનાર જવાબદાર નથી. અહીં પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત લાગવું પડે. જેણે કામ સોંપેલું છે તે કામ એણે કર્યું, એની ઈચ્છા પ્રમાણે જ કર્યું છે, એને કંઈ ખોટું કૃત્ય કર્યું નથી, બરાબર. એ તો ઘરે ખાલી જમીને ઘરે જતો છે, રસ્તામાં એનું ઘરને જમીન જઈ શકે, એમાં કંઈ વાંધો આવતો નથી. પણ કાર રસ્તામાં એક્સિડન્ટ પામે છે અને કારને નુકસાન થાય છે, તો જવાબદાર કોણ છે? જેણે કામ સોંપેલું છે તે જવાબદાર છે. નોકર તો એનું કામ કરે છે કાર લઈ જવાનું. તો આ કેસ છે રોબર્ટસન વર્સિસ સ્નેક્સનો કેસ છે, જે તમારે સેંક્સ કે સ્નેક્સનો કેસ છે, જે તમારે અહીંયા સમજાવી દેવાનો. બીજો બી કેસ જોઈએ, જેની અંદર દીનભાઈ વાડિયાનો કેસ છે. ચાલો એની વાત કરીએ. ચાલો, કોઈ વ્યક્તિ પ્રિન્સિપાલની સંમતિથી કૃત્ય કરે, હિત હોય તો પ્રિન્સિપાલ જવાબદાર છે. એનો મતલબ છે કે પ્રિન્સિપલ અને એજન્ટના સંબંધની વાત કરેલી છે આલેલો, બરાબર. ચાલો, તો કોઈ વ્યક્તિ પ્રિન્સિપલની સંમતિથી કાર્ય કરે છે, પ્રિન્સિપલ એટલે કે આપણો ઉચ્ચ હોદ્દાનો અધિકારી જે છે, બરાબર, એચઓ કહેવામાં આવે, હેડ ઓફિસ. તો પ્રિન્સિપલની સંમતિથી મેં કંઈ કૃત્ય કરું છું અને મારાથી કંઈ નુકસાન થઈ જાય, તો જવાબદાર કોણ? પ્રિન્સિપલ. તો એની જ વાત કરે છે કે કોઈ વ્યક્તિ પ્રિન્સિપલની સંમતિથી કાર્ય છે, કે પેલું કાર્ય પ્રિન્સિપલની સંમતિ કે મેં આ કામ કરું અને જો કામમાં કંઈ નુકસાન થાય તો જવાબદાર કોણ છે? તો જવાબદાર પ્રિન્સિપલ છે. પણ અહીંયા પર કયો સિદ્ધાંત લાગુ પડે છે? પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત લાગુ પડે છે. તો આ વસ્તુ તમારે બે કેસમાં, રોબર્ટસન વર્સિસ સ્નેક્સ અને દીનભાઈ વાડિયાનો કેસ છે, એની અંદર તમારે પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત લાગુ પડે છે એમ સમજાવવાનું છે, બરાબર. ચાલો, તો પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત પૂછાય તો તમારે પ્રસ્તાવના, પ્રતિનિધિત્વ જવાબદારી, એનું ઉદાહરણ, એની આ નિયમો, બરાબર, તે સમજાવવાના, પછી એના કેસ લો અને સમાપન સમજાવવાના છે. ચાલો, આટલી વાત લખીને તમારે એક્ઝામની અંદર વાત પૂરી કરી દેવાની છે. પણ જ્યારે પણ શેઠ અને નોકરની જવાબદારીનો સિદ્ધાંત પૂછાય અથવા તો માલિક અને કોન્ટ્રાક્ટરની જવાબદારીનો સિદ્ધાંત અંદર સમજાવવા માટે કીધું, આને તમારે ડીપમાં સમજાવવાનું છે. આવા જે મુદ્દા બનાવેલ છે તે તમારે ડીપમાં સમજાવવાનું. આ જે નિયમ છે તેને પણ તમારે થોડાક ડીપમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. આ રીતે તમારે આન્સર લખવાનો છે, તો તમારો ઇઝીલી માર્ક્સ આવી જશે. ચાલો, તમને સવાલ જવાબ સમજ પડી જ ગઈ હશે. બીજા સવાલમાં આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ત્યાં સુધી તમારો આભાર.